તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા શહેર જ્યાં નવરાત્રિ માત્ર તહેવાર નહીં પરંતુ એક લાગણી બની જાય છે, ત્યારે આજે શહેરના ખેલૈયાઓએ મા અંબાની આરાધનામાં ગરબાની રમઝટ બોલાવી હતી। જ્યાં વરસાદના વિઘ્ન વચ્ચે પણ ખમીરાવેલા જે ખેલૈયાઓ છે, આ ખેલૈયાઓ દ્વારા બીઆરજી ગ્રુપ દ્વારા આયોજિત વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે ખાસ કરીને સનફાર્મા રોડ ઉપર યોજાયેલી આ આયોજનમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ જોડાઈ અને માતાજીની આરતી સાથે ગરબામાં ઉતરતા સૌને પ્રેરણા આપી હતી। આ ઘટનાએ દર્શાવ્યું હતું કે વડોદરા માટે નવરાત્રિ માત્ર તહેવાર નહીં પરંતુ પરંપરા અને ભાવનાનો ભવ્ય મેળો છે। વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા જે આ નવરાત્રીના મહોત્સવનું આયોજન કર્યું, અદ્ભુત છે, લાજવાબ છે। આજે પહેલો દિવસ છે અને માહોલ બહુ જબરદસ્ત છે। લોકો એકદમ ચાર્જ છે, પૂરી એનર્જી સાથે આવ્યા છે। એટલે બધા આયોજન મિત્રોને હું ધન્યવાદ કહું છું અને ફરી આવતા વર્ષે પણ આવવાનું મન થશે, હજુ એકાદ દિવસ આંટો મારવાનું મન થશે। અને જે મોટી સંખ્યામાં યુથ છે, જે પ્રમાણે લોકો જે યૌવન હિલોળા લઈ રહ્યું છે, એ જોઈને બહુ આનંદ થયો। અદ્ભુત એનર્જી છે અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પહેલા તો હું વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી તરફથી પહેલા નોરતા હું બધાને ખૂબ ખૂબ માતાજીના જય અંબે કહું છું। અને આજે પહેલા દિવસે તમે જોઈ શકો છો વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનો ઉત્સાહ અને આખું ગ્રાઉન્ડ ભરેલું છે અને માતાજીનું આજે સ્થાપના થયું છે અને અમે લોકો બહુ જ ખુશ છે। અને હું વધારે ખેલૈયાને કહું છું કે એકવાર વડોદરા વાઇબ્રન્ટ ગરબામાં તમે એક્સપિરિયન્સ લેવા આવો। જય અંબે। આજે યંગ ઇન્ડિયન્સ વડોદરા ચેપ્ટર દ્વારા સરગમ બીઆરજી ગ્રુપને સાથે મળીને આજના જે ભવ્ય નવરાત્રીનું આયોજન કર્યું છે। મા દુર્ગા, મા અંબેની આશીર્વાદથી આ નવરાત્રીનો શુભારંભ થયું છે। તમામ વડોદરાવાસીઓને અમે અત્યારે નવરાત્રી સિઝન થઈ ગયું, દુનિયાના ગરબા કેપિટલ વડોદરામાં મારું પહેલું ગરબાના દિવસ છે। ગઈકાલનું રાત્રિ બિફોર નવરાત્રીનું વડોદરાના નાગરિકોની સપોર્ટથી સારી રીતે થયું છે અને આજે અહીંયા આવવાનો મોકો મળ્યો છે। હું તમામ યંગ ઇન્ડિયન્સ ચેપ્ટર અને સરગમ ગ્રુપને હું અભિનંદન પાઠવીશ અને કરવી બુચ જે સિંગર છે, તમામ વડોદરાવાસીઓને અત્યારે રચાવે છે, એટલે તમામને સારી રીતે આપ એન્જોય કરો અને આવનારા 9 થી 10 દિવસ નવરાત્રીનું ખૂબ સારું માહોલ જમે। તો નજર કરીએ ગીર સોમનાથ ઉપર, તો ગીર સોમનાથ ખાતે આવેલી કન્યા શાળા પ્રભાસ પાટણમાં નવરાત્રી નિમિત્તે ભવ્ય રાસોત્સવ યોજાયો હતો, જે શાળાની 700થી વધુ દીકરીઓએ વિવિધ પરંપરાગત વેશભૂષામાં ગરબે ઘૂમી આદ્યશક્તિની આરાધના અને ઉત્સાહભેર તહેવાર માણ્યો હતો। શાળા પરિવાર સાથે મળીને આરતી અને નૃત્યના માધ્યમથી ભક્તિભાવપૂર્વક નવરાત્રીની ઉજવણી કરવામાં આવી। ત્યારે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર સાવલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓની ધર્મપત્નીએ તમામ દીકરીઓ માટે નાસ્તા અને પાણીની વ્યવસ્થા કરી હતી। આ ઉમદા આયોજન બદલ શાળાના આચાર્ય રમેશભાઈ પંપાણીયાએ પણ સૌ મહેમાનો અને શાળા કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો। હું દીપકભાઈ નિમાવત કન્યા શાળા પ્રભાસ પાટણ ખાતે મારી ફરજ બજાવું છું। આજરોજ આદ્યશક્તિમાં અંબેને આરાધવા માટેના ભારત વર્ષના સૌથી મોટામાં મોટા મહાપર્વ નવરાત્રિ નિમિત્તે કન્યા શાળા પ્રભાસ પાટણ ખાતે અમોએ સુંદર મજાના ગરબાનું આયોજન કરેલું હતું। આ સંસ્થાની અંદર 715 જેટલી બાળાઓ છે, અભ્યાસ કરી રહી છે અને આજે બધા માતાજીના ગરબે ઘૂમ્યા અને ખૂબ મજા કરી। શક્તિની આરાધનાનો આ પર્વ હોય અને મા શક્તિ, આદ્ય શક્તિને આરાધવા માટે થઈને જ્યારે આપણે નૃત્યના માધ્યમથી જ્યારે માની શક્તિ, અર્ચના, આરાધના અને વંદના કરતા હોઈએ ત્યારે અમારી શાળાની અંદર દરેક દીકરીઓ છે એમણે આ આરાધના કરી અને ધન્યતા અનુભવી છે। અહીંયા અમારે 1 થી 8 ધોરણ છે અને 1 થી 8 ધોરણની અંદર 715 જેટલી બાળાઓ ભણે છે અને તેની અંદર કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર બધા સમરસ બની અને આજના આ છઠ્ઠા નોરતે શાળાના પટાંગણની અંદર રૂડે ગરબે રમ્યા।